दवा पीती क्या ना? दवा पीती क्या? बाय बाय जाऊ? राम 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 मारो दीकरो। हेलो दोस्तों, जय श्री कृष्ण। केम छो बधा मजामां? तो स्वागत है तमारू मारा आजना एक मस्त मजाना फ्रेश व्लॉग में। तो केम छो बधा मजामां ने? तो जो काले गामडेथी आई गया છી ने 2 દિવસ अगाऊ लगभग 5-6 દિવસ व्लॉग नता बनाव्या, पण न्या हूँ मारा मासीजीना घरे गया था। न्या कवरेज नतो आवने, आपणे मेहमान थईने जाओ એટલે કાઈ फोन લઈને તો બેહી ન જવાય। एडिटिंग करवानुं ने अपलोड करवानुं કેટલો टाइम थाय ए जे विडियो एडिटिंग करता हशे ने खबर ज हशे। तो जो ई हिसाबे काई 5-6 દિવસથી आपणा व्लॉग नता आवता। तो जो अहींया अमदावाद આવી જાસ તો થોડું ઘણો ટાઈમ મળે તો એડિટિંગ કરી નાખીને અપલોડ કરી દઈ। તો જો એવું કંઈક હતું ને જો હજી ગામડેથી આવ્યા ને તો કાલે ઝાડા બાળા ને એવું બધું લીધું ને કચરા પોતા હારાથી 2 વાર કર્યા ને એવું કામ કર્યું એટલે કાલનો દિવસ વયો ગયો ને આજે અત્યારે 4:30 વાગી ગયા છે। હાલ હું નવરી થઈશું। નવરી એટલે હાવ નવરી થઈ નથી। 15 કિલો ઘઉં દળવા દળ્યા ને હજી ઘંટી સાફ કરવાની બાકી છે, પણ ઢોકળાનું દળવું છે એટલે હું કહું ઢોકળાનું દળી નાખું ને પછી ઘંટી સાફ કરીએ। અથુભાઈ જો રમે છે। ઈ કાનો રામ રામ દીકા, રામ 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 લાવ લાવ લાવ। જો અથુભાઈ રમે છે ને હસ્તી ને ઢબુ બે બેનું બારામાં છે। પડી જાય દીકા, પડી જવાય, પડી જાય। હા ઉતરી જજો મારો કાનો કા। તો જો હમણાં આવ્યા તો જે થેલા એમના એમ જ બેડ ઉપર થપ્પો મારી દીધો છે, પણ ત્યાંથી બધા ગામડેથી બધા ધોઈને લાવ્યા છે એટલે ઇસ્ત્રી કરવાના બાકી છે ને બધાના નોખા નોખા અલગ કરવાના છે થેલામાંથી। તો ઇસ્ત્રી કરવી છે, પણ અમારે કાનુભાઈ જો રમે છે એટલે એ કઈ ઇસ્ત્રી કરવા દે નહીં। હું મારી ઇસ્ત્રી કરી હતી ને તઈ હું કોઈ એને હુવડાવી દે, પણ હવે ઇસ્ત્રી અત્યારે હુવડાવી દો તો પાછો એ અત્યારે ઘડીક વારમાં ઉઠી જાય એટલે મેં ચાલો અત્યારે હુવડાવો નથી ને આજે સિવિલે ટિફિન મોકલવાનું છે। મારા નણંદનો ભાણિયો રાહુલ છે ને એના કાકી એના મમ્મી ને એ લોકોને અહીંયા હોસ્પિટલ સિવિલે લઈને આવ્યા છે। તો રાહુલનો હમણાં ફોન આવ્યો કે મામી 2-3 જણાનું ટિફિન બનાવવાનું છે। તો મેં કીધું સારું ટિફિન બનાવવું ને એ તઈ એને હુવડાવી દે એટલે હું આપણે શાંતિથી રાંધવા દે, નકરી રોજ શાક બનાવી દઉં ને પછી રોટલી કરી દે પપ્પા આવે ને તઈ રાખે ને ત્યાં બાજુમાં વર્ષાબા છે નૈના બેન છે ગમે એ રાખે તો એ રોટલી થાય એવું કંઈક હોય। તો જો આજ શરદી થઈ ગઈ, હાવ ગળું બેસી ગયું, બોલવાનું મન નહીં થતું। દવા લીધી છે રોજ દવા એટલે ખાલી ઉધરસની બોટલ લીધી છે, દવાખાને જ્યાં નથી। મને ટીકાના પીવાની એલર્જી છે, ટીકડા પીવા નહીં ગમતા। તો રોજ 2 ટાઈમ ગરમ પાણી પી લઈએ હળદર વાળું એટલે આમ ઘણું સારું છે, કાલ કરતા ઘણું સારું છે। 2 દિવસથી ગરમ પાણી પીશું હળદર નાખીને એટલે। તો જો હાલો હવે આપણે ટિફિન બનાવી દઈએ। ટિફિનમાં મગ પલાળી મૂકી દીધા છે, ખીચડીને રોટલી કરી નાખશું કે રોટલા ખાવા છે તો રોટલા કરી દેવું। તો બસ સારું હાલો દોસ્તો। તો જો અત્યારે વાગી ગયા છે 7:30 ને મગ ને પલાળ્યા હતા પણ કઈ બહુ પલાળ્યા નથી એટલે મગ જો કુકરમાં બાફવા મૂકી દીધા છે ને ખીચડી કરવાની છે એટલે ચોખા ને મગની દાળ થોડીક પલાળી દઈએ। ને મગ બફાય ત્યાં સુધીમાં આપણે અથરોભાઈને હુવડાવી દઈએ। શું કરે અથરોભાઈ? શું કરે અથુડા ને ફજુડા? શું કરે કાનું? કેળા ખાવા कैसे हो? अच्छी है? क्यों बात नहीं कर रही? नाराज हो मुझसे? क्यों नाराज हो? हैं? क्या बोली? હસ્તી બેન ટીવી જોવે છે, છોટા ભીમ જોવે છે ને। હા
તો હારું હાલો આપણે ટિફિન બનાવી દઈએ ને મગ બફાય ત્યાં સુધી મથુભાઈને હોરાઈ દઈએ હાલો. દોસ્તો અત્યારે વાગી ગયા છે 8 ને મગે બફાઈ ગયા છે. જો ઢબુબેન હાટું મગ થોડાક કાઢી લીધા છે પથરવા હાટું ને ખીચડી ઉપર મૂકી દીધી છે કુકરમાં અને આ સતેલીમાં મસ્ત આપણે નાખીએ. હર્ષીબેન જો લસણ ફોલવા લાગે છે. તમે શું કરો છો દીકા? સોસ ન ખવાય દીકા? ન ખવાય. ઈ ન ખવાય, રોટલી જોડે ખવાય દીકુ. રેવા દે. તો હર્ષી જો લસણ ફોલે. હર્ષી આવડી ગયું લસણ ફોલતા? હે તો સારું હાલો લસણ ફોલી નાખી. લસણ વાળી ચટણી કરી દો ને થોડું કાચું લસણ નાખવા દો વઘારવામાં. તો સારું હાલો બ્લોગમાં રહેજો કરીને. નાચરવા ભાઈ ક્યારની હોડાથી અડધો પોણો કલાક હિસ્સો કર્યો હતો માંડ થોડી દે આ તો અસરવા ગૂતો છે. ચાલો ચાકો કરી દઈ ને રોટલા કરી નાખીએ. હું નથી ઉઠતું. કેમ? ફારી કાંઈ નથી, ખાઈ લો. હું છું ભાવે મગ. જો જમવાનું શાક થઈ ગયું છે. મગનું શાક, આમાં છે ખીચડી, રોટલા. નૈના બેન ત્યાંથી આવ્યા છે પકોડા. પકોડા કોને ખાવા છે?
ને આજે અત્યારે સાસ ફેરી એનું માખણ. પકોડા ખાવા છે? તો હાલો બધાય જમવા. પકોડા ખાવા છે? ખવાય ખવાય. ખાધા રાખવા. રોટલો